આજે મારો બર્થડે હતો એટલે હું પહોંચી ગયો સોનલના ઘરે રિસીવ અને સોનલને તેડવા માટે. રિસીવ નવા બૂટ પહેરીને રેડી થઈ ગયો તો જો ઘરે પહોંચી ગયા. આ બાજુ બધા લોકો તેને રમાડ મળ્યા. રિસીવ તો આખું ઘર જોવામાં હતો, કારણ કે કેટલા દિવસ પછી ઘરે આવ્યો હતો. આ બાજુ મમ્મીએ છે ને ગાંઠિયા સુકવી દીધા હતા. સાબુદાણા ગાંઠિયા અમે બનાવીને કે કોણે કોણે બનાવ્યા કોમેન્ટ બોક્સમાં કહે. આ બાજુ પપ્પા અને રિસીવ બે રમતા હતા. પપ્પા રિસીવને રમાડતા હતા. પછી અમે પણ એક ગેમ રમવાનું મન થયું, ગ્લાસ લઈ લીધા હતા અને બધા લોકો રેડી થઈ ગયા હતા. આ રીતના ગેમ હતી અને આમાં કોણ જીત્યું હતું એનો ફૂલ વ્લોગ જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરીને જોઈ આવજો. બર્થડે હતો મારો એટલે બર્થડે સેલિબ્રેટ આવી રીતના ગેમો રમીને કર્યો હતો, તેનો ફૂલ વિડીયો છે. પછી અમારે જવાનું બહાર જમવા માટે, એટલે રિસીવને જો બૂટ પહેરાવતા 4 લોકો રેડી થઈ ગયા બૂટ પહેરાવવા માટે. પછી અમે પહોંચી ગયા હતા હોટલમાં. રિસીવનું ધ્યાન તો ટીવીમાં જ હતું. અમે બધા લોકો રિસીવની સામે જોતા હતા. આ બાજુ અમારું સૌથી પહેલા ઢોસા ખાવા માટે ગયા હતા, એટલે પેપર અને ગોટાળો આવ્યો હતો. બીજા લોકોએ મેસૂર અને પેપર મગવ્યા હતા. સાથે સાથે થોડીક ફેન્સી આઈટમ પણ આવવાની હતી. આ જો મસ્ત મજાના મેક્સિકન બોલ આવી ગયા હતા. કોને કોને ટ્રાય કર્યા છે તે કોમેન્ટ બોક્સમાં કહેજો. મેક્સિકન બોલ ખાધા પછી ચીની રોલ પણ આવ્યા હતા, તે ખાઈ લીધા. ખાઈને પછી થોડી એકાદો ફોટોગ્રાફી કરી પહોંચી ગયા હતા ઘરે. અમે ઘરે આવીને જો પપ્પા રિસીવને ફરીથી રમાડવા લાગ્યા, રિસીવને રાધે રાધે શીખવાડતા હતા. બધું બધા લોકો રિસીવની વાતો કરીને દાંત કાઢતા હતા. પછી આઈસ્ક્રીમનો ટાઈમ થઈ ગયો હતો. સોનલ બધાને આઈસ્ક્રીમના વાટક્યા ભરીને આપતી હતી ને હું બધા લોકોને અંબાવતો હતો. જો બધા લોકોએ આઈસ્ક્રીમ ખાવાનું ચાલુ કરી દીધું. આ જ રીતના અમારી કાંઈક બર્થડે પાર્ટી સેલિબ્રેટ હતી. આ વિડીયો સારો લાગે લાઈક